હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવી છે વિદેશ વ્યાપાર. વિદેશ વેપાર એટલે શું? તો કોઈ પણ દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. વિદેશ વેપારનું કદ એટલે શું? તો વિદેશ વેપારનું કદ એટલે કોઈ પણ દેશમાં આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું મૂલ્ય તથા કુલ જથ્થો. બરાબર, ફરીવાર વિદેશ વેપારનું કદ એટલે શું? તો કોઈ પણ દેશમાં આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અથવા કુલ જથ્થો. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? તો વિદેશ વેપારનું સ્વરૂપ એટલે ભારતની ભૌતિક આયાતો અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો. વિદેશ વેપારની દિશા એટલે શું? તો વિદેશ વેપારની દિશા એટલે શું આવું કીધું છે. વિદેશ વેપારનું સ્વરૂપ બરાબર અને દિશા બેમાં થોડો ઘણો ફેરફાર હોય. એટલે વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશના વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ કેવો છે એને વિદેશ વેપારની દિશા કહે છે. હુંડિયામણનો દર એટલે શું? તો કોઈ પણ દેશના માન્ય ચલણની બીજા દેશના માન્ય ચલણમાં રજૂ થતી કિંમતને હુંડિયામણનો દર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ એટલે કે વિદેશ વેપારનો અર્થ તો કોઈ પણ દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. વિવિધ દેશો વચ્ચે વિદેશ વેપાર થવા માટેના કોઈ પણ બે કારણોના માત્ર મુદ્દા જણાવવાના છે. તો વિદેશ વેપાર થવાના મુખ્ય કારણોમાં જોઈએ તો દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત, ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજીકલ પ્રગતિ, શ્રમ વિભાજન અને વૈશ્વિકીકરણ, આટલી વિગતોનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો. ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા માટે કઈ સમિટ યોજાય છે? તો ગુજરાતમાં તમે જાણો છો ભાઈ, વેપાર વધારવા માટે વાઇબ્રન્ટ સમિટ યોજાય છે. વિદેશ વેપારની દિશા એટલે શું? તો વિદેશ વેપારની દિશા, ફરીવાર આ સવાલ રિપીટ થયો. વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ, એને વિદેશ વેપારની દિશા કહે છે. ભારતની વસ્તુ આયાતોમાં વિશ્વના કયા પ્રદેશનો ટકાવારી હિસ્સો સૌથી વધુ છે? તો ભારતની વસ્તુ આયાતોમાં એશિયાનો ટકાવારી હિસ્સો 59% જે સૌથી વધુ છે. ભારતની વસ્તુ નિકાસોમાં વિશ્વના કયા પ્રદેશોનો ટકાવારી હિસ્સો સૌથી વધુ છે? તો ભારતની વસ્તુ નિકાસોમાં એશિયાનો ટકાવારી હિસ્સો 50% જે સૌથી વધુ છે. વેપાર તુલાનો અર્થ આપવાનો છે. તો વર્ષ દરમિયાન એક દેશના અન્ય દેશો સાથેના આપલેના હિસાબી સરવૈયામાં ભૌતિક વસ્તુઓની આયાત અને નિકાસના મૂલ્યની તુલા એટલે વેપાર તુલા કહેવાય. લેણદેણની તુલાનો અર્થ આપો. તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક, દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદ્રશ્ય આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. લેણદેણની તુલાના જમા બાજુએ શું નોંધાય? લેણદેણની તુલાની જમા બાજુએ તમારે શું નોંધવાનું હોય? તો લેણદેણની તુલાની જમા બાજુએ વિદેશ પાસેથી દેશને થતી બધી જ આવકો એટલે કે ભૌતિક તથા અભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી નોંધાય છે. ખાસ યાદ રાખજો ભાઈ. લેણદેણની તુલાની ઉધાર બાજુએ શું નોંધાય? તો લેણદેણની તુલાની ઉધાર બાજુએ વિદેશને થતી બધી જ ચૂકવણીઓ એટલે કે ભૌતિક તથા અભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ નોંધાય છે. વિદેશ વેપારનું કદ એટલે શું? તો વિદેશ વેપારનું કદ એટલે કોઈ પણ દેશમાં
આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય તથા કુલ જથ્થો. લેણદેણની તુલાના પ્રકારો જણાવો. તો લેણદેણની તુલાના બે પ્રકાર છે, સમતોલ અને અસમતોલ. બરાબર, આગળ વધીએ. લેણદેણની તુલાના મૂડી ખાતામાં સમાવેશ થતી બાબતો કઈ કઈ છે? તો લેણદેણની તુલામાં મૂડી ખાતામાં બોન્ડ હોય, શેર હોય, સોનું હોય, મૂડી પ્રકારનું ધિરાણ હોય, બરાબર, તથા સ્થાયી ધિરાણનો સમાવેશ થાય છે. લેણદેણની તુલામાં ખાધ છે એમ ક્યારે કહેવાય? તો જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં લેણદેણની તુલામાં ખાધ છે એમ કહેવાય. જો એવું કીધું ભાઈ ફરીવાર, જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ, બરાબર, વધુ હોય ત્યારે લેણદેણની તુલામાં ખાધ છે એમ કહેવાય. હુંડિયામણનો દર એટલે શું? તો કોઈ પણ દેશના માન્ય ચલણની બીજા દેશના માન્ય ચલણમાં રજૂ થતી કિંમતને હુંડિયામણનો દર કહેવામાં આવે છે. બરાબર, અલગ અલગ દેશમાં અલગ અલગ ચલણ માન્ય હોય અને ત્યાં હુંડિયામણનો દર નક્કી થતો હોય છે ભાઈ. શ્રમ વિભાજન એટલે શું? તો શ્રમિક જે કાર્ય કરવામાં વધુ આવડત કે રસ ધરાવતો હોય તે પ્રકારે ઉત્પાદન કાર્યની વહેંચણી કરવી. બરાબર, વહેંચણી એટલે શ્રમ વિભાજન. વેપાર એટલે શું? તો વેપાર એટલે એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ અથવા ધંધાકીય પ્રવૃત્તિ જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય. બરાબર, ખાસ યાદ રાખજો. વિદેશ વ્યાપાર સાથી પડકારજનક ગણાય છે. તો વિદેશ વ્યાપારમાં અનેક દેશો સાથે અનેક વસ્તુઓની હરીફાઈ, વિદેશી ચલણની વિવિધતા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, ટેવો, પસંદગીઓ, આબોહવા અને કાયદા અલગ હોય છે. આમ આવા વિવિધ અવરોધોના કારણે વિદેશ વ્યાપાર પડકારજનક કહેવાય છે ભાઈ. વિશ્વ વેપાર માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા કામ કરે છે? તો વિદેશ વ્યાપાર માટે વિશ્વ વેપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે. હરીફાઈનું પ્રમાણ સાથી ઊંચું હોય છે. તો આજે એક જ પ્રકારની વસ્તુ કે સેવા વિશ્વના અનેક દેશો ઉત્પન્ન કરે છે, જેથી હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. ભારતમાં વધતી નિકાસોનું અર્થઘટન કેવું છે? તો ભારતમાં પહેલાં ચા, કોફી, શણ, કાચો માલ નિકાસ થતા હતા. આજે ઔદ્યોગિક વસ્તુઓ, તૈયાર કપડાઓ વગેરેની નિકાસ વધી રહી છે, એટલે કે એ સારી બાબત કહી શકાય. ભારતમાં વધતી આયાતોનું અર્થઘટન કેવું છે? તો ભારતમાં નિકાસોની સરખામણીએ આયાતનું પ્રમાણ વધુ રહ્યું છે, કારણ કે પેટ્રોલિયમની માંગ વધે છે, સામે ઉત્પાદન મર્યાદિત છે. વેપારનું કદ ક્યારે વધ્યું ગણાય? તો પ્રતિ વર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય, રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય તથા વિશ્વ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે ત્યારે વેપારનું કદ વધ્યું ગણાય. વેપાર દ્વારા શું થાય છે? તો વેપાર દ્વારા દેશમાં ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળે, નિકાસ વધે, અનેક દેશો સાથે વેપારી સંબંધો વધે અને દેશોનો આર્થિક વિકાસ થાય. 1991 બાદ ભારતમાં વેપારમાં શું પરિવર્તન આવ્યું છે? તો 1991 બાદ ભારતમાં નિકાસોમાં ઘણો વધારો થયો છે. ભારતના વેપારમાં કયા દેશો પરંપરાગત પાર્ટનરો છે? તો UK, અમેરિકા અને રશિયા આ ભારતના વેપારમાં પરંપરાગત પાર્ટનર દેશ કહી શકાય. રૂપિયાનું અવમૂલ્યન એટલે શું? તો ભારત માટે હુંડિયામણનો દર ઊંચો જાય ત્યારે ભારતના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે, તેને રૂપિયાનું અવમૂલ્યન કહેવાય. જો ફરીવાર ભાઈ આ સમજવા રેખું છે. ભારત માટે હુંડિયામણનો દર ઊંચો જાય ત્યારે ભારતના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે, તેને રૂપિયાનું અવમૂલ્યન કહે છે. ઉદાહરણ તરીકે
US ડોલર ખરીદવા વધુ રૂપિયા આપવા પડે છે, જે બરાબર ન કહી શકાય. રૂપિયાનું મૂલ્ય ક્યારે વધે? જ્યારે હુંડિયામણ દર નીચો જાય, ઘટે, ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે. વિકાસલક્ષી આયાતોમાં કોનો સમાવેશ થાય છે? તો વિકાસલક્ષી આયાતોમાં મશીનો હોય, મૂડી ટેકનોલોજી હોય, મશીનો હોય, મૂડી હોય, ટેકનોલોજી હોય, નિષ્ણાંતોની સલાહ હોય, સ્પેર પાર્ટ્સ હોય, વગેરેનો સમાવેશ થાય છે. 1980 બાદ રશિયા સાથે આયાત નિકાસ કેવી રહી? તો 1980 બાદ રશિયામાંથી આયાતો ઘટવા પામી છે ભાઈ. આયાતો ઘટતી જાય છે. 1991 બાદ આયાત નિકાસ કેવી રહ્યું છે ભાઈ? કેવું રહ્યું? આમ તો એમ હોય, પણ કાંઈ વાંધો નહીં. 1991 બાદ નિકાસો વધી અને આયાતોનું પ્રમાણ ઘટ્યું છે. USA સાથે નિકાસની સ્થિતિ જણાવો. તો US એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ત્યાં નિકાસ કેટલો થાય છે? 14% આજુબાજુ. જૂના આંકડા છે આપણી પાસે, એટલે જૂના આંકડાને જ આપણે માન્ય રાખવા જોઈએ. UK સાથે નિકાસની સ્થિતિ, યુનાઇટેડ કિંગડમ, તો 1960-61માં UK તરફથી નિકાસો 26.8 હતી, જે 2007-8માં ઘટીને 4%થી પણ નીચી થઈ ગઈ છે ભાઈ. USSR, બરાબર. તો રશિયાની વાત છે ભાઈ. તો રશિયાની વાત કરીએ તો 1960-61માં 4.5% આજુબાજુ નિકાસ થતી હતી, જ્યારે 2007-8માં ઘટીને 0.6% થઈ ગઈ છે ભાઈ, જે હકીકતે ન સારું કહેવાય. કયો દેશ ભારત સાથેનો વેપાર વધ્યો છે? કયા દેશો સાથે ભારતનો વેપાર વધ્યો છે ભાઈ? તો વિકાસશીલ દેશો સાથે ભારતનો વેપાર વધ્યો છે, જેમાં ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના જે વિકાસશીલ દેશો છે એમનો સમાવેશ થાય છે. લેણદેણની તુલામાં કયા બે ખાતા હોય? તો લેણદેણની તુલામાં ચાલુ ખાતું, બરાબર, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતું અને મૂડી ખાતું એમ બે પ્રકારના ખાતા હોય. વેપાર તુલામાં ખાધ ક્યારે આવે? તો જ્યારે દેશમાં ભૌતિક એટલે કે દ્રશ્ય વસ્તુઓની નિકાસ કમાણી કરતાં આયાત ચૂકવણી વધારે હોય, ત્યારે વેપાર તુલામાં ખાધ આવી આવું સાબિત થાય છે. વેપાર તુલામાં પુરાંત ક્યારે નોંધાય છે? તો જ્યારે દેશમાં ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં આયાત ચૂકવણી ઓછી હોય, ત્યારે વેપાર તુલામાં પુરાંત નોંધાય છે. વિશિષ્ટીકરણ એટલે શું? તો કોઈ વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવાની આવડત કે અનુકૂળતા જે તે દેશ પાસે વધુ હોય તેને વિશિષ્ટીકરણ કહેવાય. કોઈ પણ વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવાની આવડત કે અનુકૂળતા જે તે દેશ પાસે વધુ હોય તેને વિશિષ્ટીકરણ કહેવાય. જેમ કે ચાના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર શું છે? તો વિવિધતા ધરાવતી વસ્તુઓનું ઉત્પાદન એ વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર છે. વિદેશ વેપારની કઈ બાબતની આગાહી થઈ શકતી નથી? તો વિદેશ વ્યાપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કોઈ કરી શકતું નથી. WTR એટલે શું ભાઈ? તો એગ્નેસ મેડિસનનું પ્રદાન છે ભાઈ. WTR કયા ઇતિહાસકારનું પ્રદાન છે? વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ કહી શકાય, બરોબર. એ એગ્નસ મેડિસનના યોગદાનનું પ્રદાન છે ભાઈ. ચાલો આગળ વધીએ. ભારતની નિકાસો વધારવાનું કારણ જણાવો. ભારત આજે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી વિશ્વ કક્ષાએ ઊંચી કિંમત પ્રાપ્ત થાય છે. વિશ્વ કક્ષાએ ભારતની ગુણવત્તાયુક્ત વસ્તુની માંગના કારણે ભારતની નિકાસો વધી છે. ત્યારબાદ આયાત સાથે વાત સંકળાયેલી છે. આયાત નિકાસના મૂલ્યનો માપદંડ કયો છે? તો આયાત નિકાસના મૂલ્યનો માપદંડ આયાત ખર્ચ બંને નિકાસ કમાણી આ બંને છે. આયાત નિકાસના મૂલ્ય શેમાં મપાય? તો અમેરિકન ડોલરમાં મપાય છે ભાઈ. શેમાં મપાય? અમેરિકન ડોલરમાં મપાય છે. નિભાવ માટેની આયાતો કોને કહેવાય?
તો વીજળી સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટે થતી આયાતોને નિભાવ માટેની આયાતો કહે છે. વૈશ્વિક હરીફાઈમાં ટકવા ભારતમાં કઈ વસ્તુની આયાત વધી છે? તો વૈશ્વિક હરીફાઈમાં ટકવા ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ટેકનોલોજીની આયાતો વધી છે. પ્રતિકૂળ વેપાર તુલા એટલે શું? તો ભૌતિક વસ્તુઓનું આયાત મૂલ્ય તેના નિકાસ મૂલ્યથી વધુ હોય તેને પ્રતિકૂળ વેપાર તુલા કહે છે. લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો જણાવવાના છે. તો લેણ દેણની તુલાને દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરે પરિબળો અસર કરે છે. સમતોલ લેણ દેણ તુલા એટલે શું? તો લેણ દેણ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા થાય એને સમતોલ લેણ દેણની તુલા કહેવાય છે. 2005માં વિશ્વની કુલ નિકાસોમાં ભારતનો ક્રમ જણાવવાનો છે. તો 29મો ક્રમ હતો ભાઈ 2005, જૂની માહિતી છે. ઓપેક શું છે? તો ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTR, વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ કહેવામાં આવે, જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, CIS, કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ, બરાબર, કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ, VGS ઇટ મીન્સ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. હુંડિયામણનો દર એટલે શું? તો હુંડિયામણનો દરની વાત કરીએ, કોઈ પણ દેશના માન્ય ચલણની બીજા દેશના માન્ય ચલણમાં રજૂ થતી કિંમતને હુંડિયામણનો દર કહેવાય. લેણ દેણની તુલામાં પૂરાંત છે એમ ક્યારે કહેવાય? તો લેણ દેણની તુલામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય ત્યારે લેણ દેણની તુલામાં પૂરાંત છે એમ કહેવાય. ઉત્પાદનનું કયું સાધન વિદેશ વ્યાપારમાં વધુ ગતિશીલ બન્યું છે? તો ઉત્પાદનના સાધનોમાં નિયોજન શક્તિ વિદેશ વ્યાપારનું વધુ ગતિશીલ બની રહ્યું છે. ભાઈ વિદેશ વ્યાપારમાં વધુ ગતિશીલ બની રહ્યું છે નિયોજન શક્તિ. વિદેશ વ્યાપારની દિશા એટલે શું? ફરીવાર પ્રશ્ન રિપીટ થયો. વિદેશ વ્યાપારની દિશા એટલે કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. વિદેશ વેપાર એટલે શું? તો કોઈ પણ દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. વિકાસલક્ષી આયાતો એટલે શું? તો વિકાસલક્ષી આયાતો એટલે દેશમાં વિકાસની પ્રક્રિયા વધારવા માટે ઓછા વિકસિત દેશો અને વિકાસશીલ દેશો દ્વારા થતી મૂડી, ટેકનોલોજી વગેરેની આયાતોમાં વધારાની, મતલબ કે અહીંયા જ થાય, બરાબર, એ વિકાસલક્ષી આયાતો કહેવાય અને વધારવામાં આવે ભાઈ, બરાબર. વિકાસલક્ષી આયાતોમાં હોય હું કે આ બધી વસ્તુ એવી છે કે જે ભારતના વિકાસ માટે જરૂરી હોય, બરાબર, અને એ વિકસિત દેશો અને વિકાસશીલ દેશો દ્વારા થતી મૂડી, ટેકનોલોજી વગેરેની આયાતોમાં સમાવિષ્ટ થતી હોય છે.